નમો વરિગંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહારમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ વિશ્વ માત્રને પરેશાન કરનારા, સમગ્ર વિશ્વની ઉપર એક વિજય પ્રાપ્ત કરવાની ઝંખના ધરાવનારા, જ્યારે ને ત્યારે દરેક વ્યક્તિ ઉપર ગમે ત્યારે હુમલો કરી દેનારા એવા 5 દોષો, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. આ 5 દોષો, એની ખતરનાકતા, એની ભયંકરતા, એના એક અલગ પ્રકારના નાટક કેવા હોઈ શકે, આ બધી જ વાતોનું બયાન કરનારો આ ગ્રંથ. ભલે ગ્રંથ કથાના માધ્યમે આગળ વધે છે, પણ કથા વાંચતા વાંચતા એમ લાગે કે જાણે કે આ મારા જીવનની કથા છે, મારી લાઈફ સ્ટોરી છે. મને એવું જ લાગી રહ્યું હોય કે જાણે કે આ મારી જ કથા ચાલી રહેલી છે. મારા જીવનમાં પણ કંઈક આવી ઉથલ પાથલ, આગળ પાછળની ઘટનાઓ, બનાવો, પ્રસંગો બનતા જતા હોય છે. અને આવી કથા બતાવવાનું કારણ એક જ છે કે કોઈ પણ રીતે, કોઈ પણ હિસાબે, કોઈ પણ રસ્તે આ 5 દોષો જો છે એની વાસ્તવિકતાને લોકો જાણી લે અને એની વાસ્તવિકતાથી એ લોકો દૂર થઈ જાય. તો એ કથા બતાવતા બતાવતા ત્યાં સુધી કથા પહોંચી કામ ગજેન્દ્ર રાજકુંવર, કામ વાસનાની અંદરમાં લોલુપ, પણ પૂર્વભવનું એક વિશિષ્ટ પુણ્ય એવું કરેલું હતું કે એટલું કમનીય શરીર, એટલું સુંદર શરીર, એટલું હેન્ડસમ દેખાતો માણસ, એક ઇન્દ્ર રાજાને પણ શરમાવે, ચક્રવર્તીના રૂપને પણ કદાચ પાછળ પાડીને એવું અદ્ભુત શરીરનું સૌષ્ઠવ, અનેક રાજકન્યાઓને પરણ્યો હોવા છતાં પણ એની સ્ત્રીઓને પરણવાની ભૂખ ખતમ નથી થતી. એની મનની પ્યાસ, મનની ઝંખના ક્યારેય પણ તૃપ્ત થવાનું નામ નથી લેતી. આ કથા મને તમને એક વાત સમજાવે છે કે શરીરની ભૂમિકાની જે પણ વાતો હોય એને શરીર દ્વારા સંતોષી લેવાય, પરંતુ મનની ભૂમિકાની જે વાતો છે એને તમારે મન દ્વારા જ એને પરિપૂર્ણ કરવી પડે. હવે શું થાય છે, આજે કંઈ પણ ખાવાની ઈચ્છા થઈ એટલે માણસ ખાઈ લેશે, પછી વધુ પડતું ખાશે તો કોઈ કહેશે ભાઈ આટલું બધું ખાવાનું, ભાઈ એ તો હવે શરીરની ચિંતા છે, શરીરની માગ છે તો શરીરને આપી દેવું પડે. શરીરની માગ નથી, પાછળ મનની માગ છે. શરીર ભોજન માગે છે અને મન સ્વાદ માગે છે. શરીર વસ્ત્ર માગે છે અને મન એમાં ડિઝાઇન માગે છે. આ એક ડિફરન્સ સમજવા જેવો છે. શરીરની માગ ખાલી ભોજનની છે, મને ભોજન આપો, મારું પેટ ભરેલું હોવું જોઈએ, ભૂખ્યું મારાથી રહેવાતું નથી. હવે એમાં સ્વાદ ઉમેરવાનું કામ કોણ કરાવડાવે છે? પાછળ બેઠેલું મન કરાવડાવે. શરીર એટલું કહે છે કે નગ્ન રખાતું નથી, વ્યવહારની અંદરમાં વસ્ત્ર પહેરેલા હોવા જોઈએ, માટે મને એક વસ્ત્ર આપી દો. હવે આ વસ્ત્રની અંદરમાં ડિઝાઇન, આવા પ્રકારના કલર્સ, આવા ટાઈપ, આ ટાઈપ હોય, કલર્સ હોય, ડિઝાઇન હોય, આ બધા જ નખરા પાછળ બેઠેલું મન કરતું હોય છે. શરીર એક ઘર માગી લે છે, પરંતુ ઘરની અંદરમાં ઇન્ટિરિયર ડિઝાઇન, આવા જ પ્રકારનું ઘર, આવા જ એરિયામાં ઘર, અહીંયા જ રહેવાનું હોય. આ બધા જ પાછળના જે નાટક છે એ બધા મનના છે. શરીરની ભૂખ હોય ને તો કદાચ પૂરી એકવાર થઈ પણ જાય. જો ગુલાબ જાંબુ શરીરની ભૂખ છે તો 10-15 ખાધા પછી શરીર ધરાઈ જાય છે. પરંતુ આ બધી જે ભૂખ છે ને, વિષયોની ભૂખ, વસ્તુઓની ભૂખ, પદાર્થોની ભૂખ, એ મનની ભૂખ છે. એટલે ગમે એટલી સ્ત્રીઓ મળી ગઈ છતાં પણ હજી કામ ગજેન્દ્ર યુવકને સંતોષ નથી થતો. એને વધુ ને વધુ યુવતીઓ પ્રાપ્ત કરવી છે અને એમાં સુંદર કન્યાનું ચિત્ર જોયું. ચિત્ર જોયા પછી સંભિત બની ગયો. હવે એને એ સુંદર કન્યાને, અવંતી દેશની સુંદર કન્યાને પરણવા માટે નીકળ્યો છે. મનની અંદરમાં સપના સેવે છે, બસ આ કન્યા મળી જાય એટલે મારું કામ થાય. આ સુધીમાં બધી જ કન્યાની સાથે લગ્ન કરતા કરતા એને આ જ વિચારેલું હતું કે આ મળી જશે ને પછી મને બીજા કોઈની જરૂર નહીં પડે, બસ આ તો મળી ગયું એટલે દુનિયાનું બધું જ રૂપ મળી ગયું. વળી પાછું નવું રૂપ જોવે. મન પુનરાવર્તન સતત ઝંખતું હોય છે. મન સતત નવું નવું ઝંખે છે. એને ન્યૂ જોઈએ અને વારંવારનું પરિવર્તન જોઈએ છે. એને એની એ ચીજ વારંવાર રિપીટ થાય ન ચાલે, ચેન્જ.
એને ચેન્જ જોઈએ, એને ન્યૂ જોઈએ, એને નવું જોઈએ છે. હર હંમેશ નવું પાત્ર, નવું શરીર, નવું રૂપ, નવું સૌંદર્ય, નવું ભોજન, નવા કપડાં, નવું ઘર, બધું જ એને નવી વસ્તુની જરૂર પડતી હોય છે. આ મનની એક કમનસીબી છે. હવે આ રાજકુંવર કામ ગજેન્દ્ર પહેલા પ્રિયંગુમતી મળી, એના પછીની બીજી કેટલી સ્ત્રીઓ મળી, રાજરાણીઓ મળી, એના પછી વણિકપુત્રી સાથે લગ્ન કર્યા અને હવે આ એક નવી અવંતી દેશની કન્યાની સાથે, અવંતી ગામની કન્યાની સાથે લગ્ન કરવા નીકળ્યો છે. રસ્તાની અંદરમાં જાય છે, જતા 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 રસ્તાની અંદરમાં આગળ વધે છે અને કામ ગજેન્દ્રનું ચિત્ર જોયા પછી ઓલી પુરુષ દ્વેષીની કન્યા જે હતી ને એ પણ આના તરફ મોહાઈ ગઈ. આ સુધીની અંદરમાં જેને પુરુષો તરફ નફરત હતી, પુરુષોથી દૂર ચાલતી હતી. એટલે જ્યારે જ્યારે પણ તમે આવી કોઈ પ્રાચીન કથા વાંચશો કે સાંભળશો ને તો એમાં આવું કોઈ એકાદ સ્ત્રી પાત્ર હોય કે જે પુરુષ દ્વેષીની બની ગઈ હોય. લગભગ સ્ત્રી પુરુષોની દ્વેષ કરનારી, પુરુષોને દૂર રાખનારી, એને એક સ્પષ્ટ નિયમ બનાવી દીધો કે મારા અંતેપુરમાં, મારા રાજમહેલની અંદરમાં એક પણ પુરુષ નોકર ચાકર નહીં જોઈએ, એક પણ નહીં જોઈએ. બસ પિતાજી પુરુષ તરીકે આવી શકે, બાકી કોઈ ન જોઈએ. તો આવી પુરુષ દ્વેષીની સ્ત્રી કેમ બની જાય છે? કોઈ પુરુષોનો અત્યાચાર જોયો, કોઈ સ્ત્રી ઉપર પુરુષ અત્યાચાર કરી રહેલો છે, આવું દ્રશ્ય એને જોયું હોય. આ દ્રશ્યને જોયા પછી એના હૃદયની અંદરમાં એટલો બધો ક્રોધ ભરાઈ ગયો હોય. બધા પુરુષો આવા નિર્દયી હોય, આવા પડાતીત કરે, સ્ત્રીઓને ગુલામ બનાવી રાખે, સ્ત્રીઓને પગની જુત્તી બનાવી લે, સ્ત્રીઓને એક જાણે કે ઉપભોગનું સાધન બનાવી નાખે અને જે આક્રોશ લાવારસ ફાટી નીકળે અને એમાંથી પુરુષો ઉપર એને દ્વેષ પેદા થઈ જાય કે એક પણ પુરુષ, એક પણ જેન્ટ્સ મારી બાજુની અંદરમાં નહીં જોઈએ. કદાચ એક નવી અપેક્ષા એવું કહું ને તો વર્તમાન સમયની અંદર છોકરીઓએ આવી રીતે પોઝિટિવ રીતે પુરુષ દ્વેષની બનવા જેવું છે. પોઝિટિવ કહું છું, નેગેટિવ નથી કહેતો કે બધા પુરુષો ખરાબ છે, બધા પુરુષો આવા છે, બધા પુરુષો નીચ છે, લબાડ છે, નાલાયક છે, બધા પુરુષો ટીકી ટીકીને જોયા કરે છે, એ રીતે નથી કહેતો. પણ હવેની જમાનાની છોકરીઓએ અમુક ઉંમર સુધી લગ્ન નથી થતા, મેરેજ નથી કર્યા, સંયમ જીવન સ્વીકારો, બહુ ઉત્તમમાં ઉત્તમ વાત છે. લેવા જેવો તો માર્ગ એ જ છે. પણ કદાચ સંયમ જીવન લઈ નથી શકતા તો કોલેજમાં ભણનારી, સ્કૂલમાં ભણનારી 12, 13, 14 વર્ષની ઉપરની દરેક છોકરીઓએ એક પોઝિટિવ અર્થની અંદરમાં હું કહું તો એને પુરુષ દ્વેષીની બની જવું જોઈએ. એક પણ પુરુષના ફોન એટેન્ડ નહીં કરવાના, એક પણ પરાયા કોઈ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર નહીં કરવાની. આજે જેટલા પણ નુકસાન થાય છે, સ્ત્રીઓ ઉપરના અત્યાચારના જે પ્રસંગો જોવા માટે મળે છે, સ્ત્રીઓની સાથે ભયંકર કૃત્ય થયેલા જે પણ કાંઈ સમાચાર ન્યૂઝ આપણને જોવા માટે, સાંભળવા માટે મળે છે, એની પાછળ એક જ કારણ છે, કોઈ અજાણ્યા લંપટ પુરુષની પાછળ આ સ્ત્રી ખેંચાઈ ગઈ. જાણીએ અજાણીએ કોઈ પણ રીતે સ્ત્રી સ્વભાવથી વિશ્વાસુ હોય, પ્રેમાર હોય, એને વિશ્વાસ બેસી જાય જલ્દી ઉપર. હવે કુદરતે નિર્માણ જ એવું કરેલું છે અને એ પુરુષ એની નબળી કડીનો ફાયદો ઉઠાવી અને સ્ત્રીને પાગલ બનાવીને એનો ગેરફાયદો ઉઠાવે. એની સાથે બધું જ કરી એના બધા જ સંસ્કારશીલને લૂંટી સ્ત્રીને પાયમાલ કરી અને છોડી દેવાની અંદરમાં આવે. અને પછી સ્ત્રીને જ્યારે પસ્તાવો થાય પછી એમ થાય કે હવે તો કોઈ પણ પુરુષ સાથે મારે સંબંધ નથી બાંધવો. હવે એ પુરુષનો દ્વેષ કહેવાય, એને પણ પુરુષ દ્વેષીની કહેવાય. હવે એક પણ પુરુષ મારે જીવનમાં નહીં જોઈએ. બધા આવા જ પુરુષ, આટલો બધો પ્રેમ કર્યો, એને દુનિયા માની અને એ પણ દુનિયા જેવો નીકળ્યો, એને પણ મને સાથે વિશ્વાસઘાત કર્યો. હવે કોઈ પણ પુરુષ મારા જીવનમાં ન જોઈએ. તો એ સ્ત્રી એક આઘાત ખમ્યા પછી, એક ખરાબ અનુભવમાંથી પસાર થયા પછી પુરુષ દ્વેષીની બને છે. તો પહેલેથી પોઝિટિવ પુરુષ દ્વેષીની કેમ નહીં બનવાનું? નેગેટિવ નથી કહેતો, પોઝિટિવ. હજી મારી ઉંમર નથી, આ ઉંમરે મારે બોયફ્રેન્ડ ન બનાવાય, આ ઉંમરે મારે ગર્લફ્રેન્ડના ચક્કરમાં ના જવાય, આ ઉંમરની અંદરમાં મારે કોઈ બીજા શારીરિક સંબંધો ન બાંધી શકાય. એ બધું લગ્ન પછીની વાત હોય. લગ્ન સુધીમાં મારે મર્યાદાની અંદરમાં રહેવાનું જ હોય. લગ્ન સુધીની અંદરમાં મારે શીલ, સંસ્કાર અને પરંપરાને મારે જીવંત રાખવાની હોય. અને એ અર્થની અંદરમાં પુરુષ દ્વેષીની, એક પણ પુરુષ સાથે સંબંધ નથી રાખવો, એટલા બધા નિકટમાં નથી જવું, એટલી બધી એની સાથે વાતચીત નથી કરવી. આવા અર્થની અંદરમાં જો પુરુષ દ્વેષીની સ્ત્રી પોઝિટિવિટી રીતે, પોઝિટિવલી અગર આ જમાનાની અંદરમાં બની જાય તો ઘણી સ્ત્રીઓ ઘણા પ્રકારના અત્યાચારોથી બચી જશે, બહુ બચી જશે. વરના રોજના પેપર ઉભરાય છે સ્ત્રીઓ તરફના અત્યાચારમાં. કલ્પી ન શકાય, વિચારી ન શકાય, માની પણ ન શકાય. એટલા બધા ભયંકર અપરાધ, ક્રાઇમ, હિંસાચાર સ્ત્રીઓની સાથે બનતા હોય છે. સ્ત્રીઓની સાથે ઘરેલું હિંસા, મારઝાડ,
એને એની ગંદી મજાક કરવી. આ એ દિન સુરતની અંદરમાં આવ્યો છું ને તો સુરતની બધા સમાચારો સાંભળીએ મેં હમણાં યુવકોને કીધું કે શું આ સુરત ક્રાઇમ સિટી બનતું જાય છે? કેટલા બધા ક્રાઇમ, કેટલા બધા ખૂન. હમણાં 2-4 દિવસની અંદરમાં તો જે ખૂનોની જે લાઈન ચાલી છે ને, માત્ર સુરત શહેરની વાત બતાવું છું. સમાચાર તો આ શહેરના વધારે જ આવે, સિટીના સમાચાર ન્યૂઝની અંદરમાં વધારે લેતા હોય દરેક ન્યૂઝપેપરોની અંદરમાં. અને એની અંદરમાં જે સમાચાર સાંભળવા માટે મળે, 20 રૂપિયા માટે ખૂન કરી દેવાનું, સ્કૂલમાં જનારી કન્યાઓની છેડતી કરવાની, પાછળ પડી જવાનું, હાથ પકડીને એક્ટિવા કે બાઇક ઉપર બેસાડવાની કોશિશ કરે, નીચે પછાડી નાખે, એની ઉપરથી બાઇક ચાલવીને લઈ જાય. એટલા ક્રાઇમ બને છે, એમ લાગે કે આ સુરત સોનાની મૂરત કહેવાતી હતી. તો આવી ક્રાઇમ સુરત કેમ બની ગયું? ક્રાઇમ સિટી કેમ બની ગયું છે? એ જે હશે તે હશે. પણ આ બધું જોયા પછી સ્ત્રીઓ નક્કી કરે કે 25 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 22 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ચક્કરમાં નથી જવું. બસ માત્ર ભણી લેવું છે, કોલેજ જવું છે, ટ્યુશન જવું છે, ક્લાસીસ જવું છે, અને મારે મારી જોબ કરતાવી દેવી છે, અને મારે પુરુષોથી દૂર રહેવું છે. આટલું જો દરેક સ્ત્રી પુરુષ દ્વેષીની બની જાય તો ઘણા પ્રકારના ક્રાઇમ અટકી જાય અને સ્ત્રીઓની મોંઘી જિંદગી પણ કદાચ બચી જાય. એનું મહામોલું શીલ, સંસ્કાર, સદાચાર એ પણ બચી શકે એમ છે. હવે અહીંયા પુરુષ દ્વેષીની આ સ્ત્રી હતી અને એને પરણવા માટે ઉજ્જૈની નગરીની અંદરમાં જઈ રહેલો છે. અને જ્યારે એ કન્યાના પિતાજી રાજાને જ્યારે ખબર પડી કે કામ ગજેન્દ્રનું ચિત્ર જોયા પછી એને પણ અભિલાષા ઉત્પન્ન થઈ છે, એને પણ આ યુવક તરફની ઉત્સુકતા બતાવી છે. આ સુધીમાં તો પુરુષનું નામ પડે અને ભડકી જાય, પુરુષનો શબ્દ પડે અને કાળ ઝાડ બની જાય. અને એ જ આ કામ ગજેન્દ્રના પિક્ચરને જોવે, ચિત્રને જોવે, ટીકીને જોવે અને એનો અભિલાષ છતો થઈ જાય. એટલે રાજાએ પણ કામ ગજેન્દ્રને બોલાવ્યો. એ પણ લાવ લશ્કર સાથે, સૈન્યની સાથે, મોટા ઠાઠઠારાની સાથે લગ્ન કરવા માટે આવ્યો. હવે બરોબર નજીકની અંદરમાં છે, ઉજ્જૈનીની સીમાની અંદરમાં આવી ચૂક્યો છે. અવંતી નગરીની અંદરમાં હવે એને પ્રવેશ થવાની તૈયારી છે. ત્યાં એક પ્રસંગ એવો બન્યો કે આખી એની દિશા બદલાઈ ગઈ. રાતના શયનખંડની અંદરમાં, એટલે છાવણીમાં બનાવેલા શયનખંડની અંદરમાં સૂતો છે. બાજુમાં પ્રિયંકુમતી નામની પોતાની એની પત્ની સૂતેલી છે અને કામ ગજેન્દ્ર પણ નિશ્ચિંત બનીને સૂતો છે. 12 પહેરો ભરે છે, સૈનિકો ચોકી કરે છે. મધ્યરાત્રિના સમયની અંદરમાં અચાનક કામ ગજેન્દ્રને લાગ્યું કે કોઈક મારી ઉપર હાથ ફેરવી રહ્યું છે, મારા શરીરને કોઈ અડી રહેલું છે, મારા મસ્તક ઉપર કોઈ હાથ ફેરવે છે. ડર્યો નથી, રાજકુમાર છે, પરાક્રમી છે, સાહસિક છે, યોદ્ધો છે, પણ સાવધાન બની ગયો. કોણ હશે આ? શું હશે? જ્યાં સાવધાન બનીને બેસે છે, તલવાર હાથમાં લે છે, ત્યાં એને જે દ્રશ્ય જોયું ને, એ દ્રશ્ય જોયા પછી જાણે કે 100 વોલ્ટનો કરંટ લાગ્યો હોય એની જેમ એક ઝાટકાની સાથે કામ ગજેન્દ્ર પોતાના શયનખંડની શૈયામાંથી ઊભો થઈ ગયો, બહાર આવ્યો સીધો છે. બાજુમાં પ્રિયંકુમતી સૂતી છે, ખબર નથી એને. રાત્રિના બીજા પ્રહરની અંદરમાં મહાદેવી સાથે પલંગમાં સૂતો અને કોઈ અપૂર્વ સ્ત્રીના સ્પર્શથી જાગ્યો અને સામે જોયું તો 2 યુવાન કન્યા, એકદમ સ્વરૂપવાન, એકદમ સુંદર, એટલી સુંદર 2 કન્યા હતી. કામ ગજેન્દ્ર વિચાર કરે, આવી મધ્યરાત્રિના સમયમાં આવી સુંદર કન્યાઓ કેવી રીતે મારી છાવણીમાં આવી શકી? પ્રિયંકુમતી સાથે સૂતી છતાં પણ કેવી રીતે આવી શકી? 12 પહેરેગીરો એને રોકી કેમ નહીં? ઘણા બધા મનમાં સવાલો હતા. અને એ સમયની અંદરમાં જે કન્યાઓ આવી છે ને, એ કન્યાનું જે વર્ણન કર્યું છે અહીંયા કુવલીમાલા ગ્રંથની અંદરમાં, કે કેવી એ કન્યા છે. આજની કન્યાના રૂપના વર્ણન કરવા માટે જવું હોય તો કંઈક અલગ જ પકારવું પડે. એટલા ભડક લિપસ્ટિક લગાડવાની, એટલી વિચિત્ર જાતની વેશભૂષાઓ પહેરવાની, જેમાં શરીરને ઢાંકવાની કોશિશ કરે છે કે શરીરને ખુલ્લું બતાવવાની કોશિશ કરે છે, ખબર નથી પડતી. એવા વિચિત્ર પ્રકારના વસ્ત્રાભરણ, વેશભૂષા, આમ લાગે કે જાણે કે સ્ત્રી તત્વનું ઘોર અપમાન થઈ રહેલું છે. એની સામે આ કુવલીમાલા ગ્રંથની અંદરમાં રાત્રિના સમયની અંદરમાં પ્રિયંકુ કામ ગજેન્દ્ર રાજાના રાજ કક્ષની અંદરમાં, શયન કક્ષની અંદરમાં આ 2 કન્યાઓ, યુવાન કન્યાઓ, અતિ સ્વરૂપવાન કન્યાઓ જ્યારે આવીને ઊભી રહી ગઈ છે. તમે પણ વિચારો, પ્રવચન સાંભળનારાને કહું છું કે રાતના આપણે સૂતા હોઈએ, અચાનક મધ્યરાત્રિના સમયની અંદરમાં કોઈ આપણને થપથપાવીને ઉઠે અને ઉઠીને જ્યારે આંખ ખોલીને સામે જોઈએ ઝાંખા અજવાળાની અંદરમાં,
તો બે સ્વરૂપવાન યુવાન કન્યાને જોયા પછી કોને આશ્ચર્ય ન થાય? ભાઈ કેમ અચાનક આ કન્યા કોણ હશે, કેમ આવી હશે, શું હશે? કેટલો બધો મનની અંદરમાં ડર પેદા થઈ જાય. પણ આ ડર્યો નથી. જેવી બે કન્યાઓએ હાથ પસવાર્યો અને પલંગમાં બેઠો થઈ ગયો, આ બધા એક ક્ષણમાં ખેલ બની ગયા. અને જેવો પલંગમાં બેઠો થઈ ગયો અને નયન કમલને વિસ્તારીને જોયા, કહ્યું કે આ સ્ત્રી કોણ છે, કેવી છે, એનું જે વર્ણન બતાવ્યું છે. રણકાર કરતા નુપુરને પહેરેલી છે એક કન્યા, એક કન્યા આવી છે તો બીજી કન્યા આવી છે, આવું બતાવ્યું છે. અને બીજી કન્યા નૃત્ય કરતા જાણે કે ચરણથી શોભતી ન હોય એવી છે. એના પગની અંદરમાં નૃત્ય છે, એ ચાલે તો પણ નૃત્ય લાગે, એ ઊભી રહી છે તો પણ જાણે કે નૃત્યની મુદ્રકલામાં ઊભી છે એવી લાગે. એટલે બીજી જાણે કે અર્તો લગાવેલો હોય એવા લાલ રંગની સાથે મળેલી કાંતિવાળી હતી. એક કોમલ કેવરના સ્તંભ સમાન જેના સાથર યુગલ હતા અને તિલોકને જીતનારી લાગતી હતી. અને બીજી સ્ત્રી એવી લાગતી હતી જાણે કે હાથીના સૂંઢ સમાન જેના સાથર રહેલા છે, પગનો ઉપરનો ભાગ રહેલો છે. એક મોટા નિતંબવાળી હતી, જ્યારે બીજી કંદોરાથી મનને વિજૃંભિત કરનારી હતી. એવા જે આખા વર્ણન કરવાની અંદરમાં આવ્યા છે. એકના શરીરની આ વિશેષતા, બીજીની શરીરની આ વિશેષતા, એકની આ શરીરની વિશેષતા. એવી રીતે આ કાવ્યાત્મક શૈલીની અંદરમાં આ સ્ત્રીનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, આવી અદ્ભુત મનોહર રૂપ સંપદાથી યુક્ત એવી સ્ત્રીને અચાનક રાત્રિના સમયની અંદરમાં છાવણીની અંદરમાં બે રોકટોક આવી ગઈ. કામ ગજેન્દ્રને આશ્ચર્ય એ થયું કે આને કોઈએ રોકી કેમ નહીં, આ કેવી રીતે આવી શકે, આ મર્યાદા બહારનું છે. ભલે કામ ગજેન્દ્ર પોતે વિષય વાસનાઓથી પીડિત હતો, શોખીન હતો, પણ મર્યાદાઓને તે પાલન કરનારો હતો કે એ લોકોએ રોકી કેમ નહીં? આવી રીતે રાતના સમયની અંદરમાં અચાનક ઘૂસી જાય, હાઉ પોસિબલ, કેવી રીતે આ પોસિબલ બની શકે? અને કામ ગજેન્દ્ર આ બંને સ્ત્રીઓને જે જોઈને એમ વિચારે, શું આ કોઈ રતિ અને ધૂતિ હશે? શું આ રી અને રંભા ઉર્વશી દેવી હશે? કે ઉર્વશી કે કોઈ સાવિત્રી હશે? શું કોઈ તિલોત્તમા આવી ગયેલી છે? જાણતો નથી કોણ છે. એને એમ થયું કે ચોક્કસ આ કોઈ જંગલની વન દેવતા લાગે છે. એના વનની અંદરમાં અમે આવી ગયા, કદાચ પૂછ્યા વગર અહીંયા પડાવ નાખ્યો હોય, એટલા માટે કદાચ કહેવા માટે આવેલી હોય. એટલે કામ ગજેન્દ્રએ અચાનક આવી પડેલી આ સ્વરૂપવાન યુવતીને બહુ વિનય સાથે, નમ્રતા સાથે સવાલ પૂછ્યો, તમે માનુષી છો કે દેવી છો? તમે કિન્નરીઓ છો કે તમે કોઈક અલગ પ્રકારની વ્યંતર નિકાયની દેવી છો કે વિદ્યાધરની બાલિકાઓ છો? બતાવો ને તમે કોણ છો? અચાનક તમે મારા શયનખંડમાં કેવી રીતે આવી ગયા? મને બહુ કૌતુક છે. શું આવવાનું પ્રયોજન? મારા જેવા અજાણ્યા રાજપુત્રની પાસે તમે બે ઝડપ અને બિલકુલ બિંદાસ રીતે મારા શયન કક્ષમાં આવી ગયા. મારી રાજરાણી બાજુમાં સૂતેલી છે અને છતાં પણ તમે આવ્યા એટલે ચોક્કસ કોક તો તમને પ્રયોજન હશે. તમે કોઈ કારણ વસાત આવ્યા હશો, એમનેમ તો નહીં આવ્યા. રાજકુમાર છે, આ લોકોને પહેલેથી આવા પ્રકારની એક તાલીમ આપવાની અંદરમાં આવે. રોયલ કુટુંબની અંદરમાં છીએ એટલે એની એક વિશિષ્ટ પ્રકારની વાતચીત કરવાની કલા, એક અદ્ભુત આશ્ચર્યજનક રીતે એ લોકો બોલી શકતા હોય. અને કામ ગજેન્દ્ર પૂછે છે કે તમારી જેવી યુવાન કન્યા, સંસ્કારી કન્યા, આવી સ્વરૂપવાન કન્યા મધ્યરાત્રિના સમયની અંદરમાં મારા શયન કક્ષની અંદરમાં આવી છો, એટલે તમને ખબર હશે હું અહીંયા છું તો તમે આવી હશો. તમે મને કંઈક અંશે જાણતા પણ હશો તો તમે આટલી હિંમતથી આવેલા છો. બોલો, ફરમાવો, કયા કામ વસાત તમારે મારી પાસે આવવું પડ્યું? શું કામ તમારે આવવું પડ્યું? તમારું કોઈ કારણ? તમે માનુષી છો, દેવી છો, વિદ્યાધરી છો, કિન્નરી છો, કોણ છો તમે? અને એ વખતે જાણે કે રૂપાની ઘંટડી વાગતી હોય એવા મધુર રણકતા સુરીલા અવાજની અંદરમાં એ આવેલી બે યુવાન કન્યાઓએ વિનયની સાથે, એટલે કામ ગજેન્દ્ર સમજી ગયો કે કોઈ ઉત્તમ કુલમાં જન્મેલી આ સ્ત્રીઓ છે. એનો જે બોલવાનો વ્યવહાર, બોલવાનો જે રિસ્પેક્ટ, આજે ઘરોની અંદરમાં પરસ્પર ભાઈ ભાઈની વચમાં, પતિ અને પત્નીની વચની અંદરમાં, દેરાણી કે જેઠાણીના વચની અંદરમાં જે રીતે શબ્દોનો વાતચીત થાય એ ઉપરથી એની કક્ષા નક્કી થાય, કેટેગરી નક્કી થાય કે આ કયા કુલની અંદરમાં જન્મેલી સ્ત્રી છે. કદાચ ગુસ્સો પણ આવ્યો હોય ને તો પણ એના ગુસ્સાની અંદરમાં આત્મીયતા, રિસ્પેક્ટ ટપકતો હોય. હવે કામ ગજેન્દ્રએ જોયું કે આ બંને યુવાન કન્યાઓ વિદ્વાન લાગે છે, ભણેલી છે, કલા સંપન્ન લાગે છે. પછી કયા સંજોગે મારી પાસે આવી હશે અચાનક
અને એ વખતે કન્યાઓએ બોલવાનું શરૂ કર્યું કે સાહેબ, અમે વિદ્યાધરી કન્યાઓ છીએ, અમે તમારી પાસે એક પ્રયોજન માટે આવેલા છીએ, પ્લીઝ મહેરબાની કરીને અમારી આશાનો ભંગ નહીં કરતા. બહુ મોટી આશા સાથે, બહુ મોટા એક વિશ્વાસ સાથે અમે તમારી પાસે આવેલા છીએ. કામ ગજેન્દ્ર કે બોલો તો ખરા, શું આશા લઈને આવ્યા છો? શું તમારું કામ છે? બનશે તો હું મારું બધું જ કામ તમને કરી આપીશ. હું સ્ત્રીઓને ક્યારે ના નથી પાડતો. ક્ષત્રિય રાજપુત્રોને પહેલેથી આવી તાલીમ આપવાની અંદરમાં આવે, સ્ત્રીઓનો રિસ્પેક્ટ કેમ જાળવવાનો, સ્ત્રીઓની સાથે કેવી રીતે વાત કરવાની. વર્તમાન સમયના છોકરાઓ સ્કૂલની અંદરમાં જાય છે. અરે સ્કૂલની વાત છોડો, અમારી શિબિરોની અંદરમાં આવે, રવિવારની અમે શિબિરો કરાવીએ, ત્યારે એવા સમયની અંદરમાં નાની ઉંમરના છોકરાઓ નાની ઉંમરની છોકરીઓ સાથે જે રીતે આમ અપમાનિત જનિતે, જે રીતે તિરસ્કાર સાથે, જે રીતે એની વાતચીત કરવાની પદ્ધતિ હોય છે, એમ લાગે છે કે કદાચ સ્કૂલનું શિક્ષણ સ્ત્રી દાક્ષિણ્ય શીખવવાનું ભૂલાઈ ગયું છે. દેખો, પુરુષોનું દાક્ષિણ્ય કરવાનો શબ્દ નથી આવતો, સ્ત્રી દાક્ષિણ્ય શબ્દ આવે છે. સ્ત્રી સાથે રિસ્પેક્ટથી વાત કરવાની, અજાણી સ્ત્રી સાથે એની સાથે એવું લાગવું જોઈએ કે જાણે આ પુરુષનો મને કોઈ ડર જ નથી, એવી રીતે એની સાથે વાતચીત કરવી જોઈએ. અને કામ ગજેન્દ્ર બહુ આદર ભાવ પાછળ પૂછે છે કે તમે કઈ કામ માટે આવ્યા છો, વિદ્યાધરી કન્યા છો, મેં જાણ્યું, તો કામ ફરમાવો, શું કામ છે? એ વખતે કન્યાઓ કહે છે કે ના નહીં પાડતા, અમારી આશાનો ધ્વંસ નહીં કરતા, બહુ આશાપૂર્વક આવ્યા છીએ, બસ આટલી અમારી તમારે વિનંતી માનવી પડશે. કામ ગજેન્દ્ર કે પહેલા બતાવો તો ખરા શું કામ છે. નહીં, પહેલા વચન આપો કે તમે અમને ના નહીં પાડો, તમારે અમને ના નહીં પાડવાની. હવે વિચારી લેજો, કામ ગજેન્દ્ર જેવો રાજપુત્ર આમ શોખીન છે, આમ અય્યાસી છે, આમ મસ્તીખોર છે, આમ સ્ત્રીઓનો શોખીન છે, છતાં પણ અજાણી સ્ત્રીઓની સાથે કેવી રીતે વિથ રિસ્પેક્ટ વાત કરવાની. ચલો બીજી વાત છોડો, એટલું પણ નક્કી કરે ને કે મારે મારા પરિવારની સ્ત્રીઓ સાથે રિસ્પેક્ટથી વાત કરવાની. પછી એ મા હોય, મમ્મી હોય, બા હોય, બહેન હોય, પત્નીના સ્વરૂપની અંદરમાં હોય, દેરાની જેઠાણી હોય કે ખુદની તમારી દીકરી હોય, કોઈ પણ સ્ત્રી સ્વરૂપની સાથે દાક્ષિણ્યતાપૂર્વક વાત કરવી છે. આ એક સંસ્કાર દરેક સારા પરિવારના યુવકો પાસે હોવા જ જોઈએ. હવે કામ ગજેન્દ્ર જ્યારે આટલું પ્રેમથી કહે છે કે બોલો ફરમાવો તમારું શું કામ છે, ત્યારે બે દીકરીઓ એમ કહે છે કે તમે અમને પહેલા પ્રોમિસ આપો. તમે જે કીધું ને કે થશે તો કરીશ ને, એમ નહીં, તમારે કામ કરી આપવું જ પડશે, પહેલા પ્રોમિસ આપો. હવે એ વખતે કામ ગજેન્દ્ર વિચાર કરે કે એવું પ્રોમિસ તો કેવી રીતે આપી દેવાય? શું કામ બતાવશે ખબર નથી, શું માગણી કરશે ખબર નથી, તો કેવી રીતે આ બધાને અજાણી સ્ત્રીઓને હા પાડી દેવાય? પરંતુ એક ઇનર વોઇસ હોય છે, એક અંતઃકરણનો અવાજ હોય છે, અને એ વખતે ધડ દઈને એને કહી દીધું કે તમારે જે વચન જોઈએ છે, તમારે જે પૂછવું છે, તમારી જે ઈચ્છા છે, તમારું જે પણ કાર્ય છે કહી દો, હું તમને ચોક્કસ કાર્ય કરી આપીશ. આ તમને કામ ગજેન્દ્રનું વચન છે, પ્રોમિસ છે, ગેરંટી છે. આ હું તમને કામ ગજેન્દ્રનું વચન આપું છું કે તમારા 3 વચન મને કહી દો. તમારે શું કરવા માટે માગો છો, તમારી શું ઈચ્છા છે, તમે અહીંયા શા માટે આવેલા છો, તમે કોની સુપુત્રીઓ છો, શું તમારી અહીંયા આવવાનું પ્રયોજન છે, આ બધું જ મને બતાવી દો. 100% ખાતરી સાથે કહું છું કે હું તમારું કામ કરી આપીશ. એટલે કુમારિકાએ કીધું કે ધન, રાજ્ય, વૈભવ, પરિજન, બંધુ, મસ્તક, જીવિત, જે કાંઈ પણ માગે એવું બધું કે અમે કંઈ માગવા તૈયાર નથી. કામ ગજેન્દ્ર કે તમે જે માગો તે હું આપી દેવા. હવે જ્યારે મેં તમને વચન આપ્યું છે તો તમારે મને કાર્ય જણાવી દેવાનું. આવું સાંભળ્યા પછી આવનારી સુંદરીએ કીધું કે જે 3 વચન તમે જે માગો છો ને એ મને કહી નાખો. એટલે સુંદરીએ કીધું કે અમે તમારી પાસે જે કામ લઈને આવેલા છીએ ને એની કથા બહુ લાંબી છે, શાંતિથી સાંભળજો. રાત્રિનો સમય છે, મધ્યરાત્રિના સમયની અંદરમાં પોતાની છાવણીની અંદરમાં 2 કન્યાઓ ઊભી છે. સામે કામ ગજેન્દ્ર સ્ત્રીઓનો શોખીન છે, સ્ત્રીઓનો લોલુપ છે, કામ વાસનાથી પીડિત છે, છતાં પણ એનો વિવેક જોજો કે અજાણી કન્યા સાથે કોઈ પણ ખરાબ વ્યવહાર નહીં, કોઈ દુષ્ટ નજર નહીં, કોઈ એવી ગંદી નજરોથી નહીં જવાનું, ભૂખી દાટ નજરોથી નહીં જોવાનું. ઉલટાનો રિસ્પેક્ટથી વાત કરે છે. બાજુમાં પ્રિયંગમતી પોતાની મહારાણી સૂતેલી છે, અને છતાં પણ અજાણી સ્ત્રીની સાથે અજાણી સ્ત્રી જ્યારે આવું માગી રહેલી છે ત્યારે એને પણ કહી દે કે જાઓ, તમને 3 વચન મેં આપ્યા, તમે બોલી લો. કદાચ એમાં સ્વાર્થ પણ હોઈ શકે. એક અજાણી કન્યાને આવી રીતે વચનો આપી દેવાના, અજાણી કન્યાને આવી રીતે પ્રોમિસ આપી દેવાનું, કોઈ જોખમ પણ મોટું થઈ જાય.
પણ કામ ગજેન્દ્ર વિચાર કરે કે મધ્યરાત્રિના સમયની અંદરમાં આટલી સ્વરૂપવાન કન્યાઓ જ્યારે આવી છે બે ભેગી થઈને, એટલે જેવી તેવી તો નહીં હોય, કોઈ ખરાબ પરિવારની તો નહીં જ હોય, કોઈ મને ફસાવા માટે, જેમ આજના સમયની અંદરમાં હની ટ્રેપ ચાલે છે ને, એટલા બધા પુરુષોને આ હની ટ્રેપની અંદરમાં ફસાવાની અંદરમાં આવ્યા છે. અને એ સ્ત્રી પાત્ર એને આપીને શરૂઆતમાં દોસ્તી કરાવડાવી નાખે. બધું જ કંપની કરતી હોય છે. સ્ત્રી તો ખાલી માધ્યમ બને, એ તો પૈસા લઈને ચાલી જવાનું હોય છે. પણ એવા પ્રેમના નાટક કરે પુરુષની પાસે કે પુરુષ એને પોતાની સ્ત્રી માની લે. અને પછી હની ટ્રેપ એટલે હવે પુરુષ કોઈ સત્તાધીશ છે, કોઈ ઊંચી પોસ્ટ ઉપર છે, તો એની બધી જ નબળી વાતો, કંપનીની વાતો, એ પક્ષની વાતો બધી જ જાણી અને એ બધી ડિટેલ રોજની રોજ એના જે મુખ્ય સંસ્થા ઉપર પહોંચતી જાય. અને એ ઉપરથી યુદ્ધ કરવું કે ન કરવું, હુમલો કરવો કે ન કરવો, અથવા તો કયા સમયે કરવો, એ બધું એ સમયની અંદરમાં નક્કી થવામાં આવે. હવે આ હની ટ્રેપ પણ હોઈ શકે, સ્વાર્થ ભરેલી કોઈ કન્યાઓ પણ હોઈ શકે, અથવા તો ભૂત પિશાચણ અને પ્રેત વગેરે સ્ત્રીનું રૂપ લઈને પણ આવી શકે છે. કામ ગજેન્દ્ર હોશિયાર હતો, ડોબો નથી, હિંમતવાન છે. ચલો, અજાણી સ્ત્રી છે, આવું તો કદાચ ન જ કરી શકે. સ્ત્રી કે આટલી બધી કઠોર અને નિર્દય ન બની શકે. એટલે એને કીધું કે બોલો, જે તમારી ઈચ્છા હશે પરિપૂર્ણ કરવા તૈયાર છું. બોલો, શું ઈચ્છા છે? જો રાજકુમાર પછી ના નહીં પાડતા, પછી ફરી નહીં જતા. અરે, મારું બાપના બોલ્યાનું વચન, ક્ષત્રિય કુંવર છું, ઇક્ષ્વાકુ વંશની અંદરમાં જન્મેલા છીએ. પ્રાણ જાય અરુ વચન ન જાય, યહ રઘુનીત સદા ચલી આવી, યહ રઘુકુલ નીતિ સદા ચલી આવી. તમે કોઈ ચિંતા નહીં કરો, મારું વચન એટલે વચન છે, હું તમારું પરિપૂર્ણ વચન કરી રહીશ. એક પુરુષ કેવો હોવો જોઈએ? સ્ત્રીની સામે પીગળી જાય એવો પુરુષ નહીં, પણ જ્યારે મુશ્કેલીમાં કોઈ સ્ત્રી ઊભી છે, તકલીફમાં ઉભ્યો છે, સ્ત્રી ઊભી છે, તો એવા સમયની અંદરમાં એની તકલીફની પણ સાથે રહેવાનું, એને ઘર સુધી પહોંચાડવાનું, કોઈ પણ જાતની ઈજા વગર, કોઈ પણ જાતની જફા થયા વગર. અન્ય કોઈ યુવકના હાથની અંદરમાં સ્ત્રી ચડી જાય તો શું બરબાદી નોતરે છે, એ પેપરમાં લગભગ રોજ જોવા માટે મળે છે. 10-10 અને 12 વર્ષની કન્યા પણ જ્યારે સુરક્ષિત નથી, તો પછી યુવાન ઉંમરની અંદરમાં આવીને બેઠેલી સ્ત્રીઓ તો કેવી રીતે બચી શકે? એના માટેની આ કથા આપણને શીખવાડે છે. આ કથા અદ્ભુત વાત બતાવે છે કે સ્ત્રી દાક્ષિણ્ય જીવનમાં શીખવું પડે. અને કુંવર શીખેલો હતો. રાજસભાની અંદરમાં પહોંચ્યા અને કુંવરની બાજુની અંદરમાં ઉભેલી એક કન્યા હતી. એ કન્યાએ જ્યારે વાત કહેવાની શરૂ કરી, અને કન્યાએ વાત ત્યારે કીધી કે જ્યારે પૂરેપૂરું પ્રોમિસ લઈ લીધું છે ત્યારે. અને એ વખતે કહે છે કે સાંભળો, અમે કેમ આવ્યા છીએ ને બે કન્યાઓ, એની વાત તમે પૂરેપૂરી સાંભળી લો. અહીંયાથી ઉત્તર દિશા વિભાગની અંદરમાં સર્વરત્નમય નિર્મિત સુવર્ણ ધાતુરસ, જ્યાં આગળ સોનાનો રસ સતત ધાતુ જર્યા કરે છે, એવા પીળા વર્ણવાળો પર્વતનો એક ભાગ છે. એની ગુફાની અંદરમાં વિદ્યાધર યુગલો ક્રીડા કરે છે. સુંદર વજ્રરત્ન, ઇન્દ્રનીલ રત્ન, નીલમણિ રત્ન, મરકત રત્ન વગેરે રત્નોથી જેનો ભાગ શોભી રહેલો છે, જેની ઉપર આવા રત્નોથી શોભિત સિદ્ધ ભવનો શોભી રહેલા છે, જેની ઉપર શાશ્વતા જિનાલયો શોભી રહેલા છે, જેની ઉપર અનેક જીન મૂર્તિ અને જીન બિંબો આવેલા છે. કેટલાક મહાપુરુષો અહીંયાથી અનશન સ્વીકારેલું છે. તો આવા એક નગરની અંદરમાં આખી કથા પરમાત્મા મહાવીર સમવસરમાં બતાવે છે. પેલા યુવક જે પૂછવા માટે આવ્યો હતો અને ગૌતમ સ્વામીજી જે સવાલ પૂછ્યો, એમાં કથા બતાવવાની અંદરમાં આવે છે. હવે કથાની અંદરમાં વળી પાછી કથા શરૂ થઈ ગઈ કે કામ ગજેન્દ્ર યુવક, એની પાસે આ વિદ્યાધરી કન્યાઓ આવી અને એ લોકો પોતાનું રૂપ અને પોતાના રાજ્યની વાતો કરે છે. અને એ વાત આપણે જાણી રહેલા છીએ. અને એ કન્યાઓ જ્યારે નગરનું વર્ણન કરે છે કે આવું આવું નગર છે, જે નગર ઉપર સિદ્ધ ભવનો શોભી રહેલા છે, જિનાલયોની ધજાઓ શોભી રહેલી છે, તેજસ્વી અરસૌધીઓ જ્યાં શોભી રહેલી છે, એવો વૈટાડ્ય નામે પર્વત છે. અને વૈટાડ્ય પર્વતની 2 શ્રેણી છે, ઉત્તર શ્રેણી અને દક્ષિણ શ્રેણી. નમી વિનમી દ્વારા મળેલી આ વિદ્યાધરોની દુનિયા આપણા જેવા મનુષ્યો જ છે, કોઈ એલિયન જેવા નથી, મનુષ્યો જ છે. અને એની ઉત્તર શ્રેણી, દક્ષિણ શ્રેણી છે. એમાં દરેક જગ્યાની અંદરમાં હજારો રાજપુત્રો, રાજાઓ, રાજરાણીઓ, રાજ સૈન્ય, આ બધું ત્યાં આગળ રહેલું હોય છે. અને ઉત્તર શ્રેણીની અંદરમાં સુંદરાનંદ નામનું મંદિર છે. અને તે નગરની અંદરમાં એવા ઘણા પ્રકારના મંદિરો બનેલા છે. પરંતુ આ બહુ સુંદર મંદિર છે.
અને એ નગરી અને મંદિર ઘણા પુરુષોથી સેવાતું હતું. ઘણા પુરુષો જ્યાં આગળ ભક્તિ કરવા માટે આવતા હતા. ઘણી મહિલાઓ વડે મનોહર ઘણા રત્નોથી સુશોભિત બનેલો હતો. એવા પ્રકારનું જલાશય બનેલું હતું. અને એવા નગરની અંદરમાં સુંદરાનંદ મંદિર નામનું આ નગર, અને એ નગરની અંદરમાં પૃથ્વી સુંદર નામે રાજા રાજ્ય કરે છે. પૃથ્વી સુંદર નામનો રાજા અવર્ણનીય રાજા છે. હવે આ કથા આગળ શું બતાવે છે કન્યા? કથા કેટલી અદ્ભુત સસ્પેન્સ કથા છે, કેવી સરસ મજાની આખી એક કથા ખુલે છે. અને આ કથાના છેડા ધીરે ધીરે કરતા કરતા વિહરમાન તીર્થંકર શિવ મંદિર ભગવંત પાસે સુધી પહોંચે છે. કેવી રીતે પહોંચે છે, શું થાય છે, એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.